મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આજે તમે કેમ છો? શું તમે ખુશ છો? શું તમે સ્વસ્થ છો? હંમેશા પ્રભુમાં આનંદ કરો। શું પરમેશ્વર તે તમારી સાથે નથી કે તમારી સંભાળ રાખશે? આજે કોઈ સમસ્યા છે કે શું તમને કોઈ અભાવ છે કે આ માટે મારે શું કરવું, બાળકો માટે શું કરવું, લગ્નની બાબતો માટે શું કરવું, મારા વ્યવસાય માટે મારે શું કરવું, સેવા કાર્ય માટે શું કરવું જોઈએ? શું એવી કોઈ પણ વસ્તુ છે જે તમને અસર કરે છે અને દુઃખી કરે છે? શું પ્રભુ તમારા માટે નથી? તે શું કરી શકે છે? જો આમ વિચારો છો તો ગીત શાસ્ત્ર તેના 34ના 10મા વચનમાં એક પવિત્ર ભક્ત એક સુંદર વાત કરી રહ્યો છે। દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી। શું તમે તેની શોધ કરો છો? તમને કમી થશે નહીં, તમને કોઈ સારી વસ્તુની કમી થશે નહીં। શું પ્રભુએ વચન આપ્યું નથી? યુવાન સિંહોને અભાવ છે અને ભૂખમરો સહન કરવો પડે છે। શું સિંહ જંગલનો રાજા નથી? સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે બધા પ્રાણીઓ ધ્રુજે છે અને સિંહ તે ભવ્ય રીતે ચાલે પણ છે। તે તો યુવાન છે। બચ્ચા શું કહેશે કે હું તો એક સિંહનો બચ્ચો છું, હું રાજાનો બચ્ચો છું? શું તે આવી રીતે કહેતા નથી? અને બચ્ચા પણ તે ભવ્ય રીતે ચાલે છે। જો ખોરાક મેળવવો હોય તો તેમણે શું કરવું જોઈએ? માતા સિંહ શિકાર કરશે અને તેમના માટે ખોરાક લાવશે। બચ્ચા વિચારશે કે મારી પાસે માતા છે, મારી પાસે પિતા છે, મને ખોરાકની ચિંતા કરવાની જરૂર નથી, હું ખોરાક મેળવીશ। કારણ કે બચ્ચા તેમની માતા અને પિતા ઉપર નિર્ભર હોય છે। સામાન્ય રીતે માતા સિંહ શિકાર કરીને ખોરાક લાવશે, તે શિકાર કરશે અને કોઈ પણ અભાવ વિના તેના બચ્ચાની સંભાળ રાખશે, ખોરાક લાવશે। તે એકદમ નાના સિંહો છે, તેના વિશે વિચારો। તે અન્ય પ્રાણીઓ વિશે વાત કરતા નથી। સિંહ તે જંગલનો રાજા છે, બચ્ચાને અભાવ થશે નહીં। મારી પાસે મારા માતા પિતા છે, તેઓ કાળજી લેશે, તે એવી રીતે કહેશે। તેથી સિંહના જે નાના બચ્ચા છે, જે નાના સિંહ છે, તેમને પણ ખોરાકનો અભાવ થઈ શકે છે। કેટલાક સમયે જ્યારે તેઓ શિકાર કરવા જાય કશું મળશે નહીં, તે કિસ્સામાં તેમણે ભૂખ્યા પણ રહેવું પડી શકે છે। નાના સિંહને પણ કદાચ અભાવ હોય છે અને ભૂખ પણ લાગી શકે છે। તે રાહ જોતો રહેશે, વિચારતો રહેશે, મારી માતા મને ખોરાક લાવશે। પરંતુ જેઓ પરમેશ્વરને શોધે છે તેમને કોઈ સારી વસ્તુની કમી થશે નહીં। પ્રભુ તમને જોઈ રહ્યા છે અને કહે છે, મારા દીકરા દીકરી, તમને કોઈ વસ્તુની કમી કેવી રીતે થઈ શકે? હું સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર પરમેશ્વર છું, તમારું બધું જ છું। મેં મારું જીવન આપ્યું છે, તમારા માટે લોહી વહેવડાવ્યું છે, મેં તમારા માટે મારા હાથ પર પગ પર ઘા સ્વીકાર્યા છે, મેં તમને મારું બાળક બનાવ્યું, તમને કંઈ પણની કમી કેવી રીતે થઈ શકે? પરંતુ મને તો કમી છે। મારી દીવાની સમસ્યાઓ અને પૈસાની જરૂરિયાતો વધી રહી છે અને મારી પાસે ઘણી આવી જરૂરિયાતો છે, મને તો ઘણી બધી કમી છે। જો તમે આમ વિચારો તો પ્રભુ શું કહે છે? તેમણે એમ નથી કહ્યું મારા બાળકોને કમી નહીં થશે। જેઓ પરમેશ્વરને શોધે છે, શું તમે પ્રભુને શોધો છો? જો તમે પ્રભુને શોધો છો તો કમી થશે નહીં। જો તમે તેમને શોધો છો તમારી બધી કમી પૂરી થશે। પ્રભુને શોધ્યા વિના તમે કહેતા રહેશો કે હું પ્રભુનો બાળક છું, પ્રભુનો બાળક છું। તમે પ્રભુને બિલકુલ શોધતા નથી। તમારા જીવનમાં પૂર્ણતા કેવી રીતે આવી શકે? તો પછી તમારે જે છે પરમેશ્વરને શોધવું જોઈએ। એનો અર્થ છે પ્રભુ કહે છે, જેઓ મને વહેલી સવારે શોધે છે શોધી કાઢશે। એટલે કે તમારે સવારે વહેલા ઉઠીને પ્રભુને શોધવું જોઈએ। જુઓ, માતા રસોડામાં કામ કરે છે અને વિચારો કે બાળક તે 1 વર્ષનું છે, બાળક બેડરૂમમાં સૂઈ રહ્યું છે। જાગતાની સાથે જ તે બાળક કોને શોધે છે? બાળક જાગી ગયું છે, તે જાગીને કોને શોધશે? તે માતાને શોધશે, મારી માતા ક્યાં છે, મારી માતા ક્યાં છે? જો ઘરમાં બીજા લોકો તેના પર હસતા હોય તો પણ તે તેમને જોશે અને માતાને શોધતા રહેશે। તે દરેક રૂમમાં તેને શોધ કરશે અને રસોડામાં જશે। માતાને જોતાની સાથે તે ખુશ થઈ જશે। તમે જોયું છે ને? તમે તેને અજમાવી જુઓ। બાળકનો ચહેરો તે ખૂબ જ આનંદથી ભરાઈ જાય છે। તે તેનો હાથ હલાવશે અને ખુશીથી બોલવાનું શરૂ કરશે। બાળક તે જાગતાની સાથે જ માતા તો તે ઘરમાં જ છે, તે વિચારશે નહીં, તે માત્ર માતાને જોશે, તેના ચહેરાને શોધશે, તે તેની માતાનો ચહેરો જોવા માંગશે। ઈશુ આપણી સાથે છે, આપણે તેના બાળકો છીએ અને તે આપણી સાથે છે। પણ શું સવારે આપણે શોધીએ છીએ? સવારે વહેલા ઉઠીને તેમનો ચહેરો શોધવો જોઈએ, તેમનો અવાજ સાંભળવા ઈચ્છવું જોઈએ। જ્યારે આપણે વચનોનું મનન કરીએ છીએ, આપણે વચનો દ્વારા પરમેશ્વરની નજીક જઈ શકીએ છીએ। પ્રભુ વચનો દ્વારા આપણી સાથે વાત કરી શકે છે। જ્યારે આપણે રાહ જોઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તેમની હાજરી આપણામાં ભરાઈ જશે। પછી આપણે તેમને જોઈ શકીએ છીએ। આપણે તેમને આપણી આધ્યાત્મિક આંખો દ્વારા જોઈ શકીએ છીએ।
આપણે આપણા આત્મામાં તેમની હાજરી અનુભવી શકીએ છીએ? શું આપણને આપણા જીવનમાં આ અનુભવની જરૂર નથી? આપણે સવારે ઉઠીને બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને અનુભવ કરવો જોઈએ. આપણે તેમને અનુભવવા જોઈએ, પ્રશંસા કરવી જોઈએ. આપણે તેમને અનુભવ કરીને સ્તુતિ કરવી જોઈએ, આનંદ કરવો જોઈએ, અનુભૂતિ કરવી જોઈએ કે તે તમારી નજીક છે. જો તમે આ રીતે પ્રભુને શોધશો, તમને કોઈ પણ સારી વસ્તુની કમી થશે નહીં. આજે સવારે શું શોધ્યા? શું ઘણા લોકો સવારે તેમના ફોનને શોધી રહ્યા નથી? તેઓ તેમના ફોનને શોધી રહ્યા છે, ફોનને ઉપાડે છે, તેમાં કંઈક ને કંઈક શોધે છે, સમાચાર શોધી રહ્યા છે, તેઓ આ શોધી રહ્યા છે, તેઓ તે શોધી રહ્યા છે. તમે સવારે શું શોધી રહ્યા છો? તમે તેના વિશે વિચારો. પ્રભુ તમારી બાજુમાં ઉભા રહીને કહેશે, મેં તારા માટે મારું જીવન આપ્યું છે, મેં તને મારું બાળક બનાવ્યું છે. તમે સવારે મારો ચહેરો શોધી રહ્યા નથી. તું તો માત્ર ફોન શોધી રહ્યો છે, તેમાં કંઈક શોધી રહ્યો છે. તું માત્ર ફોનને શોધી રહી છે બાળકી. તે પરમેશ્વરને કેટલું દુઃખી કરશે તે વિશે વિચારો. શું આપણે પરમેશ્વરને ચહેરાને શોધ્યા વિના, તેમની હાજરીને શોધ્યા વિના બીજું કંઈ પણ શોધી રહ્યા નથી? અને તેથી જ આપણને અભાવ થાય છે. તેથી જ આપણા જીવનમાં અભાવ થઈ રહ્યો છે. પરંતુ સવારે ઉઠીને જો તેમને શોધશો, તમને જે પણ જરૂર હશે તો લોકોને શોધશો નહીં. કોણ આપણને મદદ કરશે? શું તેઓ આપણને મદદ કરશે કે નહીં? તમે લોકોને શોધશો નહીં. પ્રભુને શોધવાનું શરૂ કરો. ઉપવાસ કરો અને પ્રાર્થના કરવાનું શરૂ કરો. પ્રભુ, હું તમારા ચહેરાને શોધું છું, મને આની જરૂર છે, મદદ કરો. જેઓ પરમેશ્વરને શોધે છે તેમને કોઈ સારી વસ્તુની કમી રહેશે નહીં. શું તમે પ્રભુને શોધી રહ્યા છો? તમે તેમને કેવી રીતે શોધો છો? તમે તેમને કયું સ્થાન આપ્યું છે? શું તમે સવારે વહેલા ઉઠીને તેમને શોધી રહ્યા છો? શું તમારા ફોનમાં તપાસ કરો છો? ફોનમાં કંઈ શોધી રહ્યા છો ને? પછી પ્રભુ જોઈને કહેશે, તમે મને બીજું સ્થાન આપ્યું છે ને? મેં તમને પહેલું સ્થાન આપ્યું, તમને મારું બાળક બનાવ્યું છે. હું તમારા માટે મૃત્યુ પામ્યો, મારા હાથના હથેળી પર તમારું નામ લખ્યું. તમે મને પહેલું સ્થાન આપ્યું નથી. શું પરમેશ્વર આ બધું જોઈને ખૂબ જ દુઃખી થશે નહીં? તેના વિશે વિચારો. તો પછી શું કરવું જોઈએ? હે પરમેશ્વર, મને માફ કરો. મેં તમારો ચહેરો શોધ્યો નથી. મેં તમને પહેલું સ્થાન આપ્યું નથી. મને માફ કરો. હવેથી તમારું પહેલું સ્થાન રહેશે અને હું પહેલા તમને શોધીશ. મારો આત્મા તે તમને શોધશે. પ્રભુ, હું મારા પૂરા હૃદયથી તમને શોધી રહ્યો છું. આ રીતે પ્રભુને શરણાગતિ આપીને જુઓ. તમારી જરૂરિયાતો આજે પૂરી થશે. આજે જ તમારી કોઈ પણ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્ત એક ચમત્કાર કરવાના છે. તમને કોઈ પણ સારી વસ્તુની કમી રહેશે નહીં, જરૂરિયાત પૂર્ણ થશે. શું વિશ્વાસ કરો છો? હું ખુશીથી કેમ રહું છું? કોઈ પણ અભાવીના કેમ રહું છું? તમે જાણો છો, ઘણી જરૂરિયાતો છે. મારી વ્યક્તિગત જરૂરિયાતો છે, કૌટુંબિક જરૂરિયાતો છે અને સેવાની પણ ઘણી જરૂરિયાતો છે. 400થી વધુ લોકો પૂર્ણ સમય સેવા કરે છે. ઘણી બધી જરૂરિયાતો છે. પરંતુ કોઈ પણ ચિંતા વિના કે કોઈ પણ બોજ વિના ખુશીથી ચાલવાનું કારણ શું છે? તમે શું જાણી રહ્યા છો? પરમેશ્વર કાળજી લેશે. કોઈ પણ જરૂરિયાતને કારણે હું દબાઈ ગયો નથી. મને એટલે જ કોઈ તકલીફ થતી નથી. હું આવું કેવી રીતે બની શકું છું? તેથી સૌથી પહેલા હું તેમને શોધું છું. હું તેમનો ચહેરો શોધું છું. હું તેમને બધી જ વાત કહું છું. તે કહે છે, દીકરા, ડરીશ નહીં, હું કાળજી લઈશ, તું તારી સેવા કર. તે ઈસુ છે. તમારે તેમની સાથે ચાલવું જોઈએ. તેથી જ હું તમને તેમની સાથે રહેવાના અનુભવમાં આવવાનું શીખવું છું. તમારે તે અનુભવમાં આવવું જોઈએ. આજે તમારા હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ, પહેલા તમને ન શોધવાના પાપ માટે મને માફ કરો. તમારા મુખને શોધ્યા વિના મેં બીજી બાબતો પર ધ્યાન આપ્યું છે, મને માફ કરો. હવેથી હું સવારે વહેલા ઉઠીને તમારા મુખને શોધીશ. હું તમારી સાથે વાત કરીશ. મને તમારો અવાજ સાંભળવો જોઈએ. તમારી હાજરી અનુભવવી જોઈએ. મારી પાસે જે અભાવ છે તે તમે પૂર્ણ કરશો. હું ખૂબ જ આનંદિત છું પ્રભુ. તમારી હાજરી હંમેશા મારી સાથે રહે. ઈશુના નામમાં આમેન, આમેન.